शांतिराप शांतिनो गदय शांति वनस्पतय शांति पृथ्वी देवा शांति ब्रह्म शांति सर्वभू शांति शांतिरेव शांति सामा शांति जतो यतः समीहसे ततो नो अभयं कुरु सन्ना गुरु प्रजाभ्यो भयं न वसुभ्या विश्वानि देव सवितर्दुरितानि करासुवा जतभद्रांगान् आसुवा ओम शांति 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 तुझे चालू किया तो शांत में छोड़ा खाने में थोड़ा दूर जा से मैं पहली बार भी हुआ नहीं देखो पाछा मार दो हैं पास आते हैं ना बस आप ही दियो छोकरा कोई ना आप ही दियो बस कोई लो कोई राहुल बने निकल को समझता है एम हां अथवा वैश्वदेव संकल्प તમે એક પાણીની ચમચી ભરી રાખો એક કાચું સીધું એક શિવના ઉપર મૂકવાનું છે કોઈ પણ શિવના મંદિરે મૂકી અહીંયા તમારી ઘરની આજુબાજુમાં જ્યાં પણ હોય ત્યાં અહીંયા તમને યોગ્ય લાગે ને એ જગ્યા ઉપર એક કાચું સીધું કરી એના ઉપર દક્ષિણા કાંઈ મૂકવાની ઓછામાં ઓછા 11 રૂપિયા વધારે તમારો જે જીવ આવે આ છે ને તમારા ઘરમાં અથવા તો મારા ઘરમાં રોજ 5 પ્રકારના પાપ થાય છે આપણે ન કરવા હોય ને છતાં પણ સવારના ઉઠીએ એટલે પેલું કામ શું કરીએ આપણે તો કે કચરો વાળીએ એના તો નનકા મોટા જીવજંતુઓ મરી જતા હોય છે બીજા નંબરમાં ચાય પીધા વગર આખું ખુલતી નથી તો ગેસ અથવા તો ચૂલો આપણે ચાલુ કરી દઈએ હાથમાં ખીચડી દૂધ જે કંઈ ભરાયેલું હોય એને ખાવા માટે નનકા મોટા જીવજંતુઓ આવે એ પણ નાશ પામે છે ત્રીજા નંબરમાં પાણી આપણે ગળનું રાખી અને ગાળીએ છીએ ત્યાં સુધી વાંધો નહીં પણ પછી ગળાને આપણે નીચવીને પાછા તડકે સૂકવીએ પાણીમાં પણ એવા નાના મોટા બેક્ટેરિયા હોય કે જે આપણે નરી આંખે જોઈ નથી શકતા ચોથા નંબરમાં તો કે અનાજ આપણે તડકે સૂકવીએ ઘણી વખતે કે જીવડા ભાંગી જાય ખરેખર ભાગતા નથી એવું મરી જાય છે અને કિસ્મતવાળા હોય બે ચાર જેવા જીવડા બચી ગયા હોય એને અનાજને આપણે દળવા મૂકીએ છીએ અને પાંચમું પાપ કે લગ્ન થઈ ગયા પછી કોઈ પણ સ્ત્રી હોય ને પતિદેવને જમાડ્યા વગર ન જમાડે હવે આ 5 પાપો છે તમારે નથી કરવા છતાં પણ થઈ જતા હોય છે પહેલાના સમયમાં 5 પાપ ન લાગતા કારણ કે આપણા વડીલો છે ને દેશી દરિયામાં ધૂપ આપતા હા તો ત્યારે